हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। અત્યારે આજે છે રીંગણનું હાર્વેસ્ટિંગ। તો જુઓ રીંગણ વિનાઈ ગયા છે અને પેકેટ પણ ભરી દીધા છે। જુઓ ગાઈઝ, ગાડી પણ આવી ગઈ છે રીંગણ લેવા માટે। ગાઈઝ, અત્યારે અમે જે બકાઈના લીમડા વાવેલા છે ખેતરમાં જઈએ છીએ તો તમને પણ બતાવું। બકાઈના લીમડા અત્યારે હું ને પપ્પા જઈ રહ્યા છીએ। પેલો આપણાનો છોડ બટકાઈ ગયો, લ્યો। લેબુડી ને કોઈ નહીં હડતું। આયો અબળો જ છે, ભાગેલો જ છે કોકી। લેબડા તો મસ્ત ચોટી છે। પેલી બાજુ છે એટલી બધી ધરો થઈ ગઈ। જમ્બો કમ્પ્લીટ ઓ બહુ છો તારા વરાપ તો ફેર માર દીધે આવીને બધા રહ્યા વચ્ચે છોડ ગાલવાના હતા। વચ્ચે એક લાઈન કરી હોત ને ફૂટ્યો બીજાને ફૂટ્યા સારા લાઈન ને પાવ મારું હારું હતું। લેબડા તો બને તો હજી બધા તો ગયા। લેબડામાં તો નહીં આવે તો દૂર દેખાતો નહીં લેબડા। તો આ બાજુ લાઈન કરવાની ચોરી ઓમ નાકામ લાઈન થાય। આ બાજ ના કરાય, બસ કોઈ કામ ઓરી ફોટો મારી ના એ નીકળે છે ફોટો દાખલી હો દેખાય કીડા પડે છે જો તો થોય તો ખર મને કોટા આવી ને કે દાટમ તો હાલ ના આવતું ને જો આમ ફળી ને જાય છે આમ ફળાઈ જોઈએ આપણે તો પણ હોય ને અંધાર્યો ને કે આ બાજુ બધું પપ્પા રીંગણમાં દવાનો સ્પ્રે કરી રહ્યા છે કારણ કે રીંગણમાં હવે સડો આવવાનું ચાલુ થઈ ગયું છે। તો જુઓ ગાઈસ, તો અત્યારે અમે ખેતરમાં આવી ગયા છીએ ને અત્યારે કપાસમાં નદવા માટે મજૂર પણ આવી ગયા છે। તો અત્યારે અમે ચા લઈને ત્યાં ખેતરમાં જઈએ છીએ। ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમા ધીમા છાંટા આવે છે।
ગાઈસ અત્યારે ગાયોને ચાર પણ નાખી દીધી છે ને અત્યારે આજે અમારા બધા કપાસમાં નેદવાનું કામ બધું પૂરું થઈ ગયું છે. મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળ્યા બાદ બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.